બાબરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની અચોક્કસ મુદતની હડતાલ રેલી યોજી મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર। વાવથરા જિલ્લાના બાબર તાલુકામાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે આજરોજ બાબર મામલતદાર કચેરી સુધી રેલી યોજી બાબર મામલતદાર તેમજ સીડીપીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું। મળતી માહિતી મુજબ બહેનોને પગાર વધારો અને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરી છે। બાબર તાલુકા આંગણવાડી કાર્યકર સંઘની તાલુકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન દવે જણાવ્યું કે સરકાર દ્વારા અમને માનદ વેતન આપવામાં આવે છે, પરંતુ અમારી પાસેથી લેવાતું કામ સરકારી કર્મચારી જેટલું જ હોય છે। તેમણે વધુમાં જણાવ્યું કે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર આંગણવાડી કાર્યકરોને ત્રીજા વર્ગમાં અને તેડાગર બહેનોને ચોથા વર્ગમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને લઈ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો હાજર રહી પોતાની એકતા દર્શાવી અને માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી પણ આપી હતી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે એવા સુનિલભાઈ ગોકલાણી, બાબર। આંગણવાડી કર્મચારી સભા બાબર, હું પ્રમુખ બાબર। અહીંયા આજરોજ અમે અમારી જે માંગો છે, હું આંગણવાડી કાર્યકર દવે ધર્મિષ્ઠાબેન બાબર 16। આજે અમારી જે માંગણીઓ છે કે જે હાઈકોર્ટે ચુકાદો કર્યો છે અમારો 24,800 એ અમને મળે એના માટે જ છે। અમારે સરકારશ્રી સામે કોઈ અમારી કામગીરીનો કે કોઈ વિરોધ નથી, પણ અમારો જે પગાર વધારો જાહેર કર્યો છે એ સરકારે અમને હવે આપવો જ પડશે। જ્યાં સુધી જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ અને હવે આજથી અમે કોઈ પણ અમારી કામગીરી કરશું નહીં અને આજથી અમે અમારી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ જ્યાં સુધી અમારો પગાર જાહેર કરશે નહીં સરકાર ત્યાં સુધી। કેટલા આંગણવાડી કેન્દ્રો છે? અમારે 135 આંગણવાડી કેન્દ્રો બાબર ટોટલ તાલુકામાં।